હલો. એટલે ભાઈ સવારનો યાર તમને ફોન ની ટ્રાય કરું પણ લાગતો નથી હો ભાઈ. માંડ મેળ કર્યો ને લાગ્યો અટાણે. અરે ભાઈ આમાં વેત જ નથી આવતો. આમાં છે ને કોક એરી વાત કરતો હોય ને ત્યાં સીધા વેટિંગમાં 500 ફોન આવે. હા હા આપણું આ બહુ ભીડમાં આવી ગયા લાગે. અરે એની વાત જવા ભાઈ, આવા હેરાન થઈ ગયા. આ ગામમાં કઈક છોકરા વાતું કરતા હતા કે પેટ્રોલ નીકળ્યું. શું છે હકીકત? એવા હાટું સવારનો કાંઈ કરું ફોન લગાડી. હા હો, એ વાડીએ પેટ્રોલ નીકળ્યું. હવે આપણું આ પાંદડું કેવું નસીબાડું થી એવું માનીએ તો સારું રહ્યો. હા હા. કેમ પછી શું થયું? ક્યાંય જોર આવ્યો તો બોર કે? મારે ઓલું પાણી ઘટતું હતું હવે. હા. બોર કરાવેલો હું જોવા વાળાને તેડી આવ્યો. હા. એ નિશાન આપ્યું મને, ક્યાંય કદાચ તમારે પાણી નહી થાય ને હા. તો એ કે તમે કરોડપતિ થઇ જાઓ. વારે વાહ. એટલે મેં તો બધા હમાં કાઢી નાખ્યું. થોડોક ગહામણો છે. હા. હા તે મેં પછી ન્યા મૂક્યો. હમ. એ હાલતો થયો ને બધા બેઠા તા. હા. તે પછી 500 ફૂટ ના પૂગવા આવ્યો. હા. ત્યાં હું હમણાં જરાક બહાર ગયો તો. હા. ડબલેથી ફોન આવ્યો કિમન. લે. કે બાપા તમે જટ આવો હોય કે. હા. આમાં તો કઈ કે રાતું નીકળ્યું. લે આપણ તમે ટાણે આડાવડા થઈ ગયા ને. હા હા એવું થયું તો પછી પણ રાતું થોડી લાગી નીકળ્યું. હતી. હું આપડે જઈ તો આવું. 500 ફૂટ થાય એટલે તો શું છે, આપડે કોરાડે 500 ગયો હોય. હા એટલે લાગે જ. એટલે લાગે તો ખરી. હા તે પછી હું એ બધું અધૂરું મૂકીને સીધો આવ્યો. હા તો ભારી થઈ. હા જોયું ત તો પેટ્રોલ જવું દેખાણું. હા પછી હવે નક્કી પછી કેમ કરવું. હા કઈક નક્કી તો થાય ને, નકર તો એમાં ખબર કેમ પડે કે આ હા પેટ્રોલ છે કે કઈ બીજું છે. પછી મારા બાપા ગયા હતા ભુવા પા. લે હા. ત્યાં જઈને સેફ્ટી મુકાવી. હમ. અને વાત કરી કે બઉ આપ આમ થયું આપ શું છે, પેટ્રોલ જ છે કે બીજું કઈ. હા. એટલે પવા હતા સપટી મૂકી એટલે સીધો પેલા જ ધડાકે આવી ગઈ કે હા ભાઈ એ પેટ્રોલ જ છે 100%. વારે વાહ. હા એટલે એ નક્કી થઇ ગયું. હમ. પછી તો ત્યાં તો ઘણા એ હોય. હા ઈ તો હાવ તો કઈ સેફ્ટીમાં બધા માને નહી. હા પછી ત્યાં તો ઓલો કરશન ભીમાનો ભાઈ ગયો. હા. એ તો કતો અજડતો છે થોડોક. એમાં હાચી વાત છે હા. ઈ ગતો ન 2 પ્યાલા પી ગયો. હવે લે. 2 પ્યાલા પી ગયો. હા. અને પીધા ભેગો એ શૂટ થયો 100 ની સ્પીડમાં. હમ. હા એવો ધોડ્યો. તો એને પલા કરી ગયો છે ને હા પલા કરી ગયો 2 ગાડીઓ વાહે મૂક્યું. હા. તો છે માણક વાળા ની આસપાસ એને ઈ ખૂટ્યું પેટ્રોલ. તો હારી એવરેજ આપી હું. અરે જોરદાર એટલે પેટ્રોલ તો સોખું છે ને એવરેજ વાળું છે, એમાં કઈ ઘટે નહી. તો તમારા નસીબ ચમકી ગયા ભાઈ. હા. હારું હારું લ્યો. હા. હવે એમાં પછી છે ને કોઈ સરપંચ ને કીધું. લે. અને સરપંચ થોડુંક સમજ્યા વગર નું કરી નાખ્યું કર્યું જાડું. અરે. એને એને એમ હોય ને કે એના વરી પોરખ કે આપડા ગામમાં પેટ્રોલ નીકળ્યું. હા તો એની કરી પેટ્રોલિયમ મંત્રાલયને જાણ. હા. એ બધો કાફલો આવ્યો. હા. અને એ બધું હાલતું હતું તેની લેબોરેટરી કરાવી ને તો એમાં આવ્યું તો પેટ્રોલ જ. તો સારું પાકે પાયા તો થઈ ગયું કે નીકળું પેટ્રોલ. હા પછી પેટ્રોલિયમ મંત્રી હતા હાજરમાં. હા. એને પછી 2 ઘૂંટડા પીધું. લે. હા એ 2 ઘૂંટડામાં એ મારા હોલ વીઘા ના ખેતરમાં 8 ઘુમરા માર્યા. તો એની હારી એવરેજ હતી. હા એટલે
એમાં તો એ ફાઇનલ જ છે. હમ 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 તો હવે શું થાહે? પેટ્રોલ સરકાર લઈ જાહે કે હવે તમને આપશે કે શું કરશે? હવે તો આગળ એમાં શું કીધું સરકારે હા કે ભાઈ આગળ આનો તમે કઈ ઉપયોગ કરો માં આનો હા જ્યાં સુધી નિકાલ ન આવે ને ત્યાં સુધી હા પછી હું કહું ભાઈ આ પેટ્રોલ મારા ખેતર માંથી નીકળ્યું, મારી હા માલિકી માંથી નીકળ્યું, એટલે એ પેટ્રોલ મારું જ થાય. એ તો બરોબર છે ને. રેડી હા મારે આમાં હાઈકોર્ટમાં પછી મેં અરજી કરી. હમ તો પછી હાઈકોર્ટે શું કીધું કે ભાઈ આગળ છે ને હા હા ભાઈ જે ખેડૂતના ખેતરમાંથી પેટ્રોલ નીકળ્યું ને હમ એને આગળ તમે પોપોડી મોટર ઉતારવા દો અંદર, પોપોડી હા મોટર થી એને જરૂરિયાત પ્રમાણેનું પેટ્રોલ કાઢી એક છે. હમ રેડી નકર તો મારે 10 નાખવી હતી. હા ઈ તો બરોબર છે. હવે હાઈકોર્ટે આગળ મોટી મોટર નાખવાની ના પાડી કે પપોડી નાખી દ્યો અને હા તમારે જે જરૂર પડે ને આ એટલું આગળ ચાલુ થઈ જાય રોડવા હા પૂરતું હા આપડે. અટાણે કે કટોકટી છે તો કે તમે ખાલી પપોડી મોટર નાખીને તમે એકની લાઈન કાઢો. તમારે તો શું છે તમારા પૂરતું ના થોડા જાજુ ગામમાં વિતરણ થઈ જાય તો હાયલા કરે. હા એટલે જો આમાં શું છે કે નાણાં વગર નો ના થયો નાણે ના નાણે થાલાલ. ના ચાલે. સો હા ટકા રેડી આયા હું બજારમાં નીકળું ને તો કોઈ માથું નહોતું હલાવતું. હા અને અટાણે અરછી આવો સોડા પી. વારે વાહ હા સાદો માવો અટાણે ખાઈ. પેટ્રોલ વાળા હર્ષિભાઈ. હા અટાણે પેટ્રોલ વાળા હરચિભાઈ. હા એટલે એવું છે ને બાકી તો પેટ્રોલ પંપો વાળા નઈ ફોન આવ્યો છે મને. હમ એક ટાકો ભરજો એક ટાકો ભરજો અહીંથી વૈશીભાઈ હા નો પીપરીથી આવ્યો વાથી ધનાભાઈ નો આવ્યો. પણ આમાં શું છે ખબર પડતી જાય એમ બધાય હા હા હું કહ ભાઈ તમે છે ને ટાકાનું રેવા દયો આમાં નકર ખોટો ઓહાપો થાય. હર્ષિભાઈ ની પૈપી ના પાડી દીધી કે હવે બસ. હા હા મને ના પાડી દીધી હતી કે ભાઈ હોનું પૂર દેવો. હા એટલે હું તમે ટાંકા નું રેવા દયો તમારે હા જોઈ 10 લીટર ને ભરી જાવ એમ. હમ હા બાકી આગડી જેને જરૂર છે એ ત્યાંથી ભરી લે પપુડી આપડે માંડી. હા હવે એક દી એવો વિચાર થતો બે છોકરા નેવરા હોય ને હમ તો આપડે જે ગામમાં પાણી જવાનો સંપ છે ને હા ઈ આખો ભરી દેવો પેટ્રોલ નો હા અને ઘેર ઘેર 2-2 કલાક પેટ્રોલ દેવું અઠવાડિયે વાહ રે વાહ હા અઠવાડિયે એકાતો દી વિતરણ કરી દેવું પેટ્રોલ વિતરણ કરી દેવું એટલે જ્યાં કોઈને વાડીની ધક્કા નહીં. હા હું હોય ન હોય મોટર ચાલુ કરવી આ તે ઓલું 2 કલાકમાં જરૂર મુજબ બધા ભરી લે. હા ભરી લે હા. અરે ભાઈ હાઈ ક્લાસ તમે મગજ દોડાયું. કારણ કે એજ કરવું પડે પછી તો હવે આનો સુકાદો આવે હમ હાઈકોર્ટ નો પછી થાય બાકી તો સરકારી એટલે 10 કરોડ ની વીઘો જમીન માગી કે 10 કરોડ આપી. હા પણ હવે 10 કરોડ માં તો આવી કિંમતી જમીન પેટ્રોલ વાળી કેમ દઈ દેવી. અરે ઈજ કરાય ને બાપા તો યાર રોકડા કરી લેવાય ને. 10 કરોડમાં મને છે ને અમુક શું હા કે વેસાય નહી પૈસા વધારે કરી દે હે સરકાર. એવું છે કારણ પછી કે બાંધછોડ કરવી ભાવમાં એવું હે કે. હા હજી ભાવમાં બાંધછોડ થાય કારણ કે આ તો આપડે સમજી લે ને કે ઘર આંગણે ગંગા કેવાય ને. અરે આવા ભાગ ક્યાંથી. હા હવે આ બીજેથી ઢવડા કરીને પેટ્રોલ મગાવે અને એનું ઓલું હમ રિફાઈનરી કરે આપડે એવું કઈ કરવાની જરૂર નથી સીધું શુદ્ધ પેટ્રોલ છે આ. સીધી પપોડી હાલે. હા સીધી પપુડી હાલે ઈ તો આપડે જોઈ લીધું. હા અને સરકાર નો લઈ જાય તો તમે 10 ની મોટર 20 ની નાખજો તો હાલે ને. 10 ની નાખવી તી વેરંટ જ ન આવે. હમ મોટી એમાં ખૂટે એમ નથી 20 નાખ્યું હોય ને વાહ 20 હોલ હમ તો એમાં પેટ્રોલ જવાબ દે એમ નથી. તો સારું લ્યો. હમ ગામને લાભ મળશે. હા ગામનો ભાઈ હગાવાલાનો ગમે હા એને એવું હોય તો તું તારે લેતો આય જે આપડે કઈ જોતુંય નથી. વારે વાર ટાંકી ભર દે હું. હા ટાંકી ભર દે હું સંગ્રહ કરવાનો નથી આનો. ઈ તો બરોબર છે નકર તો એમાં કોઈ અંત ન આવે ને. નકર એનો અંત ન આવે જરૂરિયાત પ્રમાણે લઈ જવાનું. હા અને અટાણે હર્ષિભાઈ નું નામ પલે પલે પૂગી ગયું છે ને. અરે ભાઈ જવા દે કોઈ હા હા બોલાવવા ખુશી નતું નટાણ ભાઈ સિવાય કોઈ બોલાવતું નથી બોલ. વારે વાહ. હા સોડા પી કે આવો. હમ હા
અને આ 500 દાર થયો ત્યાં સુધી તો ઈ જ બેઠા બેઠા દાંત કાઢતા છે ને હા હા કે અરે કોરે ભાઈ કોરો કે જાય. આવા આ કોરો જાય ને આવા કારા ઉનાળાનું ક્યાંય છે નહીં પાણી ને તમે આ ખોટું કર્યું ને. હા લે. અને પછી બધા લેવાના સમજાઈ ગયો પેટ્રોલ નીકળ્યું ને. હા. હા સા એ કે અમે લઈ આવીએ ઘેરથી. એમાં સાચી વાત છે. હા એટલે આવું બધું થયું નથી આમાં હાલ છે આ કોર્ટ હું ચુકાદો આપે લગભગ એ ખેડૂત તરફી જ આપશે કારણ કે આ જો આગળ દારૂ નીકળ્યો હોય હા ખેતરમાંથી તો એ સરકાર આપણી માથે ચડી જાય કે આ તમારો છે. પોઈન્ટ ની વાત છે. તરત રેડી પકડી જાય. હા અને આ પેટ્રોલ નીકળ્યું આપણા તો કે ખેતરમાંથી તો હાઈકોર્ટ કે સરકારનું ન થાય. નથી એમાં હાચી વાત છે. એટલે આનો તાત્કાલિક નિવેડો લગભગ 15 દીમાં ચુકાદો આવી જ જાહે કારણ કે આ પેટ્રોલ ને હમ અટાણે કટોકટી છે. અને ખરેખર જરૂર છે અટાણે પેટ્રોલ ની. હા હા હમ. એટલે આવું બધું બન્યું ભાઈ ને આમાં થોડો હળિયા પાટીમાં સહી. અને તમારા ગામના નસીબ હારા તે આવી અસતમાં જો પેટ્રોલ નીકળ્યું કેવાય. હા પેટ્રોલ નીકળ્યું એ આપડા ભાઈ ગૌઢા બધાને પૂણ હોય ને તો આવું થાય. હા તો જ મેળ આવે ને બાકી આવું હમ આવો મેળ તો ક્યાંથી. નહી આ ક્યાંય નહી આ પેલો રેકોર્ડ બન્યો બધા પેલા છાપા વાળા મીડિયા વાળા ને આવ્યા હતા ને સમાચાર વાળા. હા હા હમ. અને નકર વળી તો પાછું શુદ્ધ પેટ્રોલ. હા શું જ નકર તો એને પ્રોસેસર કરે ને તા એ મોંઘું પડી જાય. રિફાઈનરીમાં જાય હમ ને આ કરે ને આપડે તો આ સીધું ચોખ્ખું જ પેટ્રોલ. એ હજી એવું થાય તો હું તો કઉ ભાવ થોડોક વીઘા નો વધારે દઈ ને. હા. એ રોકડા ભખવી લેવાય આ કોણ પંપ ની મોટર રાખવાની માથાકૂટ કર. જોઈ હવે મારી એવી ગણતરી છે કે એમાં કઈક ભાવમાં વધઘટ કરી નાખે ને થોડુંક. તો પછી સોદો પતાવી નાખાય. હા પછી તો આપડે કઈ જરૂર નથી ને એક વાત એ રાખવી કે હા ભાઈ માનો પેટ્રોલ આખી તમારે આજીવન ફ્રી દેવું પડે પેટ્રોલ. હા ઈ શરત રાખી દેવાય. હા. ઈ કરાર કરી લેવાય આપડે. હા એવું બધા નક્કી થાય તો પછી સરકારને આપડે સુપ્રત કરી દેહું. હમ નકર તમે પછી કયોની ઘડી થોડુંક સરકારને ખરેખર ખબર પડવી જોઈએ કે આ દારૂ નીકળે તો ખેડૂ માથે નાખી દે. હા. અને પેટ્રોલ નીકળે તો કે અમારું. હા ઈ થોડોક ન્યાય થવો જોઈએ એમાં હાચી વાત છે. એટલે હાઈકોર્ટ ઈ વિષય ઉપર જ ચર્ચા કરે છે. હમ. એ એટલે મુદ્દાની વાત છે. તે જો અટાડે તો હાલું ને આમાં જો ફોન આવે ઓલા ભાઈ નો એ ટાકો એવું છે ભરવો લાગે પેટ્રોલ પંપ વાળાનો. હા પણ હવે તો આમાં તમારે ઉગતા નહી હોય ક્યાંય. હા એ ગયા બીજું તો ટાકામાં આપડે હરમાં આવે ને ઈ વાંધો આવે બાકી જોતું હોય 10-15 લીટર તો આપડે ભરી દઈએ હવે ટાકો આવે અહી સીધો વાળીએ તો એ ઓહાપો થાય ને. ઈજ વાત છે તો લાઈન લાગી જાય પછી. હા તમે પાછા નવરા નહી થાવ એમાંથી. હા બહુ પછી હરમ આ નો પૈડા કરતા ટાંકા. નારે ના ભાઈ ટાકો તો કોઈને ભરી જ નથી દેવો સોખી ના. એ તો વાત છે ટાંકી ભરી જાવ. હા. હા ઓલો સહેલો આવે ટાંકી ભરાવા આવતો લાગે. આવે છે એલો. હા ગાડી દેખાય. ઈ ટાંકી ભરીને પાછો ઘેર કેન ભરે એમ છે ધ્યાન રાખજો. હા એને પાછું અઠવાડિયે 15 દી દેવાનું એક વાર. હા તો વાંધો નહી. હા. હા. ઓલા બોર જોવા આવ્યો તો એને તો લમાડજો હારા એથી. હા હો ભાઈ ઈ તો ફાઈનલ જ છે ઈ જોવા વાળા તો કોઈ ન પૂગે મને કે પાણી નહી થાય ને તો એ તમારે કરોડપતિ થઇ જાવ તમે આ બોર માં. હા વાણી ફેરી ની. હા વાણી ફેરી હો. ઈ તો વાત છે. આવું બધું છે ને આવજો તમારે જોતું હોય તો લઈ જાજો 10 લીટર કેલભો ભરી જજો એવું હોય તો. હા હજી તમારે શું છે 2 શેરદી થવા જો મામલો. હા. ગામમાં વિતરણ બીતરણ કરી લે પછી આવી એક દી ટાંકી ભરી જાય. હા તે કઈ વાંધો નઈ ને એવું કોઈ હોય હગા વાલામાં તો એ હલવાણો હોય ને. હા નઈ હવે તો આપડે લાભ દેવાય ને ઘરનું કેવાય તો હવે. હા. હા. એટલે આવું બધું છે ને હમણાં તો જો આમાં ખાવાનો વેત નથી આવતો. હા પણ હવે આમાં ક્યાંથી જોવ ને અટાણે તડકા ટાંકી ભરાવા પૂગી ગયા બધા. હા. હું છે હાલો એમાં લગભગ વેઇટિંગમાં 400 ફોન આવી ગયા. ઓહો હા તો પછી એક ઉપાડો બીજો હું હવે. હા કંટાળી ગયો યાર હું તો આથી તો આ નો નીકળ્યું હોત ને તો કઈ નહોતી. હા બોર કોરો ગયો હોત ને. તો તમે 400 જણાને ફોન કર્યા જો કોરો ગયો હોત ને તો. હા
ઈ નીકળ્યું ઈ સારું છે પેટ્રોલ. ગા બે. હા સારું બીજું હું આ ભગવાનની દયા કહેવાય બધી નકર આવું આપણે હા ત્યાં ક્યાંથી. હા ઈ 100%. હા 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 તે સારું બીજું તો હું. હા ભલે નિરાંતે આવીશું, બીજું હું ટાંકી હા ભરી જાઉં. બાકી બધા મજામાં ને. અરે જલસામાં છે ને આ જો તમારા સમાચાર સાંભળી તો બધા ખુશી થઈ ગયા. હા હર્ષિભાઈ ને આંગણે પેટ્રોલ હા સારામાં સારું કહેવાય છે. તે સારું હાલો ભલે તો બીજું હું. એ ભલે ભલે. હા